નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. તારીખ 24/12/2024ના રોજ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં ભારત દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ દ્વારા આંબેડકર 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 આમ બોલવાથી એક ફેશન થઈ ગઈ છે, જેના કરતાં ભગવાનનું નામ લીધું હોત તો 7 જન્મ સુધી સ્વર્ગ મળ્યું હોત. આવો નિવેદન ભારત દેશની સંસદમાં આપ્યું છે, જે બાબા સાહેબનું અપમાનજનક વાક્ય છે, જેથી નસવાડી તાલુકાના જય આદિવાસી મહાસંઘ નસવાડી અને સૈનિક દળના આગેવાનો તેમજ SC ST તેમજ OBC સમાજના તમામ નાગરિકો ભેગા મળીને ભારત દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ દ્વારા જે વાક્ય બોલ્યા છે, જેના વિરોધને લઈને સૂત્રોચ્ચાર કરીને છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને આ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એ અમારા ભગવાન પણ કહેવાય તો કોઈ ખોટી વાત નથી. અને આ બાબા સાહેબ આંબેડકર ભારત દેશનું બંધારણ લખ્યું છે, જેના લીધે અમને સ્વર્ગ મળી ગયું છે. બાકી અમારે કોઈ બીજા સ્વર્ગની જરૂર નથી. જેથી અમિતભાઈ શાહ રાજીનામું આપે એવી માગ કરવામાં આવી હતી, અને જો સ્તરે રાજીનામું નહીં આપે તો અમે બધા નાગરિકો ગાંધી સિંધ્યા માર્ગે આંદોલન કરીશું. અને આ બાબતને લઈને ભારત દેશના મહામુહિમ રાષ્ટ્રપતિ સાહેબને અને માનનીય વડાપ્રધાન સાહેબ શ્રીને પણ આ આવેદનપત્ર મામલતદાર સાહેબ થકી આગળ મોકલવાનું એવો આ આવેદનપત્રમાં ઉલ્લેખ કરેલ છે. અને સ્તરે આ ગૃહમંત્રીનું રાજીનામું મંજૂર કરવામાં નહીં આવે તો અમે બધા દિલ્હી રામલીલા મેદાન પણ આંદોલન કરીશું એવી આવેદકો દ્વારા જાણ કરવામાં આવી છે. રિપોર્ટર અરવિંદભાઈ ભીલ, છોટાઉદેપુર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ. દેશના મહિસા અને સિમ્બોલ ઓફ નોલેજ એવા બાબા સાહેબને જાહેરની અંદર જય ભીમ જય ભીમ જય ભીમ એ એક ફેશન થઈ ગઈ છે. જો આટલી વખત ભગવાન 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 કીધું હોત તો 7 જન્મો સુધી એમને સ્વર્ગ મળી જાય. આવા શબ્દો કરી અને બાબા સાહેબનું અપમાન કરેલ છે. એના વિરોધમાં અમે SSD સ્વયં સૈનિક દળના સૈનિકો સાથે અમારા ભાઈઓ, ST ભાઈઓ, SC ST OBC માઇનોરિટી, આ દરેક સમાજને બાબા સાહેબ પ્રત્યે લાગણી છે. બાબા સાહેબની પહેલા જે આ અમિત શાહ સાહેબ જે સ્વર્ગ કહે છે, તડીપાર ગુંડો જે સ્વર્ગ કહે છે, એ સ્વર્ગના શાસનમાં મનુસ્મૃતિથી આ દેશ ચાલતો હતો. મનુસ્મૃતિની અંદર અમને સારા કપડાં પહેરવાનું કે સારા ઘરોમાં રહેવાનું કે અમને સ્વચ્છ પાણી પીવાનું, કો તો પછી અમારી બહેની દીકરીઓને સ્તન ઢકવાની પર પણ ટેક્સ લેવામાં આવતો હતો. અમારી પર ખૂબ અન્યાય અત્યાચાર થતો હતો. આજે આ બાબા સાહેબના સંવિધાન થકી આજે અમે જીવતે જીવ સ્વર્ગ જેવું વાતાવરણમાં જીવીએ છીએ. હવેથી આ અમિત શાહ એક કેવા સ્વર્ગમાં અમને લઈ જવા માંગે છે, એ સ્વર્ગની વાત નહીં, પરંતુ અમારા બાબા સાહેબનું અપમાન કરવા ના હેતુથી આ શબ્દોનું ઉચ્ચારણ કરેલું છે. એના બાબતમાં અમને સખત દુઃખ થયું છે. અને અમે આ અમિત શાહનું રાજીનામું માંગવા માટે આ તમામ સમાજના ભાઈઓ ભેગા થયા છે અને તમને આવેદનપત્ર આપીએ છીએ સાહેબ. જય ભીમ, જય જોહાર. ખરાબ ટિપ્પણી કરી એનું અમને SC ST કરોડો દેશના વાસીઓ છે, એમને અમને દિલમાં દુઃખ થયું છે, દર્દ થયું છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અમારા ભગવાન છે. અમારે સ્વર્ગ જોઈતો નથી. ઇન્ડિયા એ જ સ્વર્ગ છે, ભારત એ અમારું સ્વર્ગ છે, અમારે બીજું જોઈતું નથી. અને બાબા સાહેબ આંબેડકરને અપમાન કર્યું છે એટલું ને દેશના કરોડો SC ST OBC ને પણ એમને અપમાન કર્યું છે. અને ભારતના બંધારણની કલમ નંબર 74 અને 99નો પણ એમણે અપમાન કર્યું છે. કેવી રીતે કર્યું છે? ગૃહમંત્રી તરીકે રાષ્ટ્રપતિએ એમને શપથ લેવડાવ્યા, તો શપથ અને પ્રતિજ્ઞા પણ આ બોલીને એમને ગુનો કર્યો છે, એમને વિરોધમાં બોલ્યા છે. એટલે એ કાયદા હેઠળ પણ એમને હવે લાંબો સમય માફી માંગવાની રહેતી નથી. આજે 8 દિવસ થઈ ગયા. અમારે માત્ર ને માત્ર એનું ગૃહમંત્રી તરીકે રાજીનામું જોઈએ છે. જય ભીમ, જય ભીમ. મામલેદાર કચેરી મામલેદાર થકી રાજ્યપાલ
તેમજ રાષ્ટ્રપતિ સુધી મોકલવાનું છે. જે અમિત શાહ ભારત દેશના ગૃહમંત્રી છે, જે ખરેખર આંબેડકર 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 આવી રીતના જે ટિપ્પણી કરી છે, જો આંબેડકર એક ફેશન બની ગઈ આવું એ બોલ્યા છે. જો આટલું નામ જો ભગવાનનું લીધું હોય તો 7 જન્મ સુધી સ્વર્ગ મળી જાત આવી એક વાત કરી છે. તો એ અમારે એ સ્વર્ગની જરૂર નથી. અત્યારે જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જે સંવિધાન લખ્યું છે, સંવિધાન થકી અમને સ્વર્ગ મળી જ ગયેલું છે. અમારે કોઈ મરી ગયા પછી સ્વર્ગની જરૂર નથી. અત્યારે જીવતા જીવતા જ અમને સ્વર્ગ મળી ગયેલું છે. એવા આપણા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું જે અપમાન કર્યું છે અને ભારત દેશના કરોડો નાગરિકોનું જે દિલ દુભાયું છે અને દરેક નાગરિકને ઠેસ પહોંચી છે, જેને લઈને અમે આ જે અમિત શાહનું રાજીનામું મંજૂર કરવું જોઈએ અને રાજીનામું પણ આપી દેવું જોઈએ. હવે માફીનો સમય વીતી ગયો છે, તો એનું રાજીનામું જ માંગણી કરીએ છીએ. જો આમ નહીં કરવામાં આવે તો અમે SC ST OBC માઇનોરિટી દરેક સમાજના નાગરિકો થઈને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. એમાં કોઈ શક નથી. રોડ રસ્તા પર ઉતરીશું, જરૂર પડે તો દિલ્હીની રાજધાની પર આંદોલન કરીશું. મારું નામ ભીલ અરવિંદભાઈ વિઠ્ઠલભાઈ, જે આદિવાસી મહાસંઘના પ્રમુખ. શ્રી નસવાડીના આવેદનપત્ર આપવા માટે આવેલા છે. માનનીય કેન્દ્રીય મંત્રી અમિત શાહ સાહેબે 17/12/24ના રોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના વિરોધમાં આંબેડકર એમ કરીને ફેશન સેવી 6 વખત બોલ્યા. ત્યારબાદ એમણે કીધું કે આટલા સમય સુધી જો ભગવાનનું નામ લીધું હોય તો 7 જન્મો સુધી તમને સ્વર્ગ મળે એવી ટિપ્પણી કરીને બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે. દેશના કરોડો SC ST OBCનું અપમાન કર્યું છે. એટલું જ નહીં, ભારતના બંધારણનું પણ એમણે અપમાન કર્યું છે. એ બદલ તેઓ આટલો સમય થવા છતાં સહમતિ આપવા છતાં તેઓએ કોઈ માફી માંગી નથી. એટલે માફી સિવાય હવે અમારે જનતાની એક જ માંગ છે કે પોતાના ગૃહમંત્રી પદેથી રાજીનામું આપે. અને એટલું જ નહીં, અમારું સ્વર્ગ જે છે એ ઇન્ડિયા અમારું સ્વર્ગ છે. બાબા સાહેબ અમને ઇન્ડિયાને ભારત બનાવીને ગયા છે. એમણે બંધારણ આપ્યું છે. બંધારણની કલમો હેઠળ પણ શપથ લીધા છે રાષ્ટ્રપતિની સમક્ષ. એનું પણ એમણે અપમાન કર્યું છે. તો એ ભારતના બંધારણની જોગવાઈઓ હેઠળ એને રાજીનામું આપવું જોઈએ એવી અમારી સર્વ જનતાની માંગણી છે. સોમજીભાઈ એ ડુંગરિયા. બધા તમામ અહીંયા આવેદનપત્ર એટલા માટે આપવા માટે આવ્યા છે કે જે 17/12/2024ના રોજ અમિત શાહે ભારતીય સંસદમાં જે બાબા સાહેબ આંબેડકરનું ભયંકર અપમાન કરેલ છે, એના લીધે અમે અહીંયા આવેદનપત્ર આપવા માટે આવેલા છે. અને અમારે એ માંગ લઈને આવ્યા છે કે એ અમિત શાહે જે પદ પર છે એ પદ પરથી રાજીનામું આપે, અને રાજીનામું નહીં આપે તો અમે આંદોલન કરવા માટે પણ તૈયાર છીએ. અને આંબેડકર સાહેબનું જે વારંવાર આંબેડકર સાહેબનું નામ જપવા કરતાં એટલી વાર ભગવાનનું નામ જપશો તો તમને 7 જન્મો સુધી સ્વર્ગ પ્રાપ્ત થશે એવી અભદ્ર ટિપ્પણી કરી છે. એ અમે સહન નહીં કરી શકીએ. અને જેના થકી જે ગૃહમંત્રી અમિત શાહ છે એ બંધારણની કલમ 75(4) અને કલમ 99 મુજબ એમણે શપથ લીધેલ છે, એની જોગવાઈઓનું ઉલ્લંઘન કરેલ છે. તો એના માટે એમને આ પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ, અમારી માંગ છે. શું નામ છે તમારું? સુનિતાબેન. SC સમાજના અગ્રણીઓ આગેવાનો સાથે મળીને આવ્યા છે. આપણા સાંસદ ભવનની અંદર આપણા ગૃહમંત્રી એવા અમિત શાહજીએ જે સાંસદ ભવનમાં બાબા સાહેબ આંબેડકરને જે અભદ્ર શબ્દથી જે આંબેડકર એક ફેશન બની ગઈ છે એવા શબ્દથી એમને જે નિવેદન આપવામાં આવ્યું, તો સમગ્ર ભારત દેશના નાગરિકોએ ની લાગણી પર ઠેસ પહોંચી છે. અને બાબા સાહેબ આંબેડકરે ભારત દેશનો ભારત રત્ન અને આપણા બંધારણના ઘડવૈયા છે. તો ખરેખર આખો ભારત દેશ બંધારણથી ચાલે છે અને બંધારણ થકી આખા દેશમાં વ્યવસ્થા બની રહી છે. તો એવા મહામાનવનું જે અપમાન થયું છે એ અપમાન કદાપી આદિવાસી સમાજ કે ભારત દેશનો કોઈપણ નાગરિક હોય, ST SC OBC કોઈપણ નાગરિક હોય એ સહન નહીં કરે. અને ખરેખર એમની રાજીનામાની માંગ કરી છે અને એમનું રાજીનામું થવું જોઈએ એવી માંગ માટે અમે સૌ સાથે મળી
આવેદનપત્ર આપ્યું છે. અસ્તુ. સંસદમાં જે બાબા સાહેબ અને ભારત દેશના ઘડવૈયા અને ભારત રત્ન એવા બાબા સાહેબ આંબેડકરને જે પોતાના અભદ્ર ભાષામાં જે શબ્દોનો પ્રયોગ કરેલો હતો એના અનુસંધાનમાં આજે તમામ માઇનોરિટી સમાજ, આદિવાસી સમાજ અને દલિત સમાજ બધા સાથે મળીને આવેદનપત્ર આપવા માટે આવેલા છે. આવેદનપત્રમાં બીજું પણ એવું જણાવેલું છે કે જે દેશના ગૃહમંત્રી પોતાના બંધારણ થકી જે સાંસદ બનેલા છે અને સંસદની અંદર બેઠેલા છે ત્યારે એ બાબા સાહેબ આંબેડકરનું જે અપમાન કરેલું છે ખૂબ દુઃખમાં છે અને સમગ્ર ગુજરાત નહીં પણ સમગ્ર ભારત દેશ આજે એમની આ વિચારવાણીથી ખૂબ નારાજ છે. એટલે પૂરા ગુજરાત ને ભારત દેશ એમને માફી માંગવા માટે આહવાન કરીએ છીએ. સાથે સાથે આ માફી નહીં માંગે તો આવનારા સમયમાં ખૂબ પૂરા દેશના માણસો ખૂબ આક્રોશમાં છે. આવનારા સમયમાં રાજીનામું અને સાથે સાથે જાહેરમાં માફી માંગવા માટે આહવાન કરીએ છીએ. રસિકભાઈ કારજીભાઈ કુકડદા. ઠાકોરભાઈ, સ્વયં સૈનિક દળ, SSD. અમે આજે મામલતદાર કચેરી નસવાડી ખાતે મામલતદાર સાહેબશ્રીને એક આવેદનપત્ર આપવા માટે આવેલા છે. સંસદ ભવનની અંદર 17 ડિસેમ્બર 2024ના રોજ ભારતના ગૃહપ્રધાન અમિત શાહ જે એક તડીપાર ગુંડો નવાલી એ અમારા ભારતના મસીહા, અમારા મહાનાયક, અમારા ભગવાન કરતાં પણ ઉપર એવા બાબા સાહેબ આંબેડકરનું જાહેરમાં જય ભીમ જય ભીમ જય ભીમ એક ફેશન થઈ ગઈ છે. એટલી વાર જો ભગવાનનું નામ લીધું હોત તો 7 જન્મ સુધી સ્વર્ગ મળી જાત. આ શબ્દો બોલી અને અમારા ભગવાનનું, બાબા સાહેબનું અપમાન કરેલ છે. જે સખત શબ્દોમાં અમે એમને ધૂતકારીએ છીએ અને બાબા સાહેબ એ અમને જીવતા જીવ સ્વર્ગ આપીને ગયા છે. જ્યારે આ દેશ આઝાદ નહોતો ત્યારે અમારા પૂર્વજોને ગળામાં હાંડલી બંધાવતા, પગ પાછળ, પીઠ પાછળ ઝાડુ બંધાવતા, અમારી બહેનો પર સ્તન ઢોંકી નહોતા શકતા. જો સ્તન ઢોંકવું હોય તો સ્તન ટેક્સ ચૂકવવો પડતો હતો. આવા ચોખ્ખું પાણી પી નહોતા શકતા, સારા કપડાં નહોતા પહેરી શકતા, ભણવાનો અધિકાર નહીં, સંપત્તિ રાખવાનો અધિકાર નહીં. આવા અનેક અત્યાચારો અમારી પર હતા. બાબા સાહેબે આઝાદી બાદ જે સંવિધાન લખ્યું એની અંદર અમને કાયદામાં આ બધી જ સુખ સુવિધાઓ આપી છે. એટલે અમને જીવતા જીવ સ્વર્ગ મળી ગયું છે. અમારે હવે બીજા કોઈ સ્વર્ગની આશા નથી. અમે જે આજે સુખ સુવિધાઓ ભોગવી રહ્યા છે એ બાબા સાહેબ થકી જ ભોગવી રહ્યા છે અને એમનું જે અપમાન થાય એ અમે બિલકુલ સાખી લઈએ નહીં. અમારા પૂર્વજોનું એમ કહેવાય છે કે જ્યારે આવો અન્યાય અત્યાચાર બ્રાહ્મણો દ્વારા કરતો હતો, જ્યારે ભીમા કારેગાંવ જે ઇતિહાસ છે અમારો કે ત્યાં 28,000 પેશવાઈ બ્રાહ્મણોને અમારા 500 મહાર સૈનિકોએ કાપીને ગાજર મોડાની જેમ ફેંકી દીધા હતા. અને ત્યાર પછીથી આ અમને ભણવાનો કાતે જે અધિકાર મળ્યો અને તેના થકી આજે આ બાબા સાહેબ ભણી અને દુનિયાના સૌથી વધારે શિક્ષિત સિમ્બોલ ઓફ નોલેજ ભારત રત્ન બન્યા અને આ સંવિધાન આપ્યું છે. આ સંવિધાનની થકી જ અમે આજે સારો કપડો કે આજે આ મામલતદાર કચેરીએ કે આ રોડ રસ્તા ઉપર હરીફરી શકીએ છીએ. અને એમનું જો અપમાન થતું હોય તો અમે એ સોંખી લઈએ નહીં. અને જો આ અમિત શાહ માફી માગે, હવે માફી માગવાનો દિવસો ગયા, આજે 8-10 દિવસ થઈ ગયા, હવે માફી માગવાની નહીં. હવે આ ગૃહમાં પ્રધાન તરીકે એ રાજીનામું જ આપે અને જો આમ નહીં કરે તો એ ફરી ભીમા કારેગાંવ તરફ આ દેશ જશે એ નક્કી છે. અને એના તમામ જવાબદાર અમિત શાહ રહેશે એ અમે આ જાહેર મંચ ઉપરથી કહીએ છીએ. જય ભીમ, જય જોહર.